ગાંધીનગરમાં વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ 9મી સપ્ટેમ્બરે ઓપરેશન સિંદૂર જીએસટી રિફોર્મ માટે અભિનંદન પ્રસ્તાવ તથા 2 સુધારા વિધેયક રજૂ થશે, જ્યારે 10મીએ પ્રશ્નોત્તરી બાદ 3 વિધેયક અને પ્રથમ દિવસે વિજયભાઈ રૂપાણીનો શોક ઠરાવ રજૂ થશે। કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે આક્ષેપ કર્યો કે 3 દિવસનું સત્ર નિયમ પૂર્તિ માટે છે અને ગંભીરા બ્રિજ, રોડ તૂટવા જેવા મુદ્દાઓ પર ચર્ચા માટે પૂરતો સમય નથી આપવામાં આવ્યો। સાથે ઓપરેશન સિંદૂર માટે વધુ સમયની પણ માંગ કરી છે। સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો કે વિધાનસભાની કામગીરી બંધારણ અને નિયમો મુજબ થાય છે, જેમાં પક્ષોને સંખ્યાબળ પ્રમાણે સમય ફાળવવામાં આવે છે। કોંગ્રેસે જે નિયમોની અમલવારી કરી હતી તે મુજબ જ કામગીરી થઈ રહી છે। ફક્ત પ્રશ્નોત્તરી, 5 બિલ અને 2 પ્રસ્તાવ ફક્ત વાયવાય કરવા માટે આ 3 દિવસનું સત્ર સરકાર બોલાવેલી છે। ગંભીરા બ્રિજ તૂટ્યો એની 1 કલાકની ચર્ચા માંગી હતી। સમગ્ર રાજ્યની અંદર રોડ, રસ્તા, ખાડાઓ અને પુલોની જે પરિસ્થિતિ છે એ અનુસંધાનમાં 1 કલાકની અમે ચર્ચા માંગી હતી, પણ આજની કામકાજ સલાહકાર સમિતિની અંદર બંને અમારી 1 કલાકની ચર્ચાને સ્વીકાર કરવામાં આવ્યો નથી। સિંદૂરના પ્રસ્તાવમાં 1 કલાકની ચર્ચા છે, જેમાં વિપક્ષ તરીકે અમને ફક્ત 7 મિનિટ મળે છે। અમે કામકાજ સલાહકાર સમિતિમાં સરકારને વિનંતી પણ કરી। બંધારણે બાબા સાહેબ આંબેડકરે ઘડેલું બંધારણ અને એના પ્રમાણે વખતે એમાં જે નિયમ સુધારા થયા અને પ્રો રેટા નક્કી કરવાનો વિષય પણ એ વખતે જ નક્કી થયો હતો કે જેટલા સભ્યો હોય એ જ પ્રમાણે કોઈ પણ ચર્ચામાં એને ભાગ લેવાનો સમય મળે, સિવાય કે બિલનો કોઈ સ્કોપ હોય તો બિલની અંદર અનલિમિટેડ સમય છે। પરંતુ આપણે પરંપરાગત રીતે ભૂતકાળની અંદર કોંગ્રેસના સમયમાં જ આ પ્રો રેટાનો નિર્ણય લેવાયો છે અને પ્રો રેટા પ્રમાણે દરેકને સમય મળવાનો છે।